હેલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શું આપેલું છે તો 15 cot a બરાબર 8। હવે આપણને ખબર છે કે અહીંયા આગળ હોય ક્યાં જશે, હંમેશા છેદમાં જાય। તો cot a બરાબર 8ના ભાગ્યા 15। હવે cot a બરાબર સૂત્ર શું છે તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। તો પાસેની બાજુ 8 અને સામેની બાજુ 15 બરાબર। હવે જો એના ઉપરથી આપણે શું કર્યું તો કે પાયથાગોરસ પ્રમેય વાપર્યો અને શું મેળવ્યું, કર્ણની લંબાઈ મળી। એના ઉપરથી શું કર્યું તો કે sin a બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો કે 15/17 અને sec a બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ। તો પાસેની બાજુ કેટલી છે તો કે 8 અને કર્ણ કેટલો છે 17, તો કે 17/8। હવે જોઈએ બીજો દાખલો 5મા નંબરનો બરાબર। તો જો આની અંદર શું છે તો કે sec θ આપણને આપેલા છે। હવે જો sec θ નું ડાયરેક્ટ સૂત્ર યાદ ના રહે તો શું લખાય, 1/cos θ। cos θ નું સૂત્ર શું છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો કર્ણ ઉપર આવશે અને છેદમાં કઈ આવશે, પાસેની બાજુ। sec θ અહીંયા થઈ ગયું, પાસેની બાજુ 12 અને કર્ણ 13। એના ઉપરથી આપણે ત્રિપુટી છે 5, 12 અને 13ની પાયથાગોરસની, તો એના ઉપરથી આપણે શું મેળવ્યું, કિંમત બરાબર। હવે એ શું કરીશું તો કે અહીંયા પોલ છે બરાબર, 25 નહીં આવે 5 આવશે। એના ઉપરથી આપણે કિંમત મેળવી દીધી બરાબર। પછી શું લખાય, cos θ = 1/sec θ, 12/13 લખાય, ડાયરેક્ટ જવાબ એ મળી ગયો। sin θ = સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ કેટલી થાય 5 અને કર્ણ 13। cosec θ = 1/sin θ આપણે આગળ શીખી ગયા, તો એના ઉપરથી ડાયરેક્ટ કિંમત મળી ગઈ। tan θ = સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો સામેની બાજુ 5 અને પાસેની બાજુ 12। એના ઉપરથી આપણને કોટની કિંમત મળી જાય, તો એની કોટની કિંમત થઈ બરાબર। હજી એક દાખલો છે એ આપણે જોઈ લઈએ, લાસ્ટ દાખલો છે બરાબર। હવે જો અહીંયા શું છે તો કે cot a ની કિંમત આપણને આપેલી છે, cot θ ની કિંમત આપેલી છે 7/8 બરાબર। તો શું આપ્યું છે તો કે હવે આપણને એક ઇક્વેશન આપેલી છે કે 1 + sin θ અને 1 - sin θ, 1 + cos θ, 1 - cos θ। હવે જો a - b, a + b વાળું સૂત્ર અહીંયા લાગુ પડી શકે છે નીચે અને અંશ અને છેદમાં, તો શું થાય, a² - b² બરાબર। અહીંયા થઈ શકે છે a² - b²। હવે શું થાય, 1 - sin² θ, 1 - cos² θ। હવે 1 cos² θ અને sin² θ એટલે શું લખાય, cos θ અને sin θ, તો cot θ લખાય કે નહીં, cot θ નો સ્ક્વેર કરી નાખવાનો। અહીંયા શું છે, સ્ક્વેર છે તો સ્ક્વેર કરી નાખવાનો। cot θ ની કિંમત કેટલી આવી છે, 7/8, તો 7/8 નો વર્ગ 49/64। જવાબ શું આવશે તો કે 49/64 બરાબર। એકદમ ઇઝીમાં ઇઝી રીત છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો।